મહિલા સરપંચ સાઈ જઈને મને એવું કીધેલું કે ભાઈ તારે જઈ જવું હોય તો જા, તારેથી જે થાય કરી લે, અને મારી પર હાથ પણ ઉગાડેલો. મને એવું પણ કીધેલું કે તને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશું. આ જ રીતના તમામ વહીવટો જ મહિલા સરપંચને તેઓના પતિ દ્વારા જ જો કરવામાં આવતા હોય તો પછી ગામ સભા કરવાનો કોઈ મતલબ જ નથી થતો. મહિલા સરપંચ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી સર્જાઈ. વિકાસના કામને લઈ બેઠકમાં ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું. બેઠકનું વાતાવરણ તંગ બનતા લોકોમાં પણ રોષ ફેલાયો. મહિલા સરપંચ હોવા છતાં પણ તેમના પતિ દ્વારા ત્યાં ઉગ્ર ભાષામાં વાતચીત કરવામાં આવતી હોવાના આક્ષેપ ગ્રામ લોકોએ કર્યા. વડોદરાના સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં કે જ્યાં ગ્રામ સભાની અંદર હોબાળો છે તે થયો. મહિલા સરપંચ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી સર્જાઈ. સરપંચના પતિ સાથે પણ ગ્રામજનોની ઉગ્ર ચર્ચા. વિકાસના કામને લઈ બેઠકમાં ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું. ગ્રામજનોએ સરપંચના ઉગ્ર વર્તનનો પણ આક્ષેપ છે તે કર્યો હતો. કામકાજ અંગે પ્રશ્નો ઉઠતા મામલો વધુ ગરમાયો. ગ્રામસભા દરમિયાન અવ્યવસ્થાના દ્રશ્યો પણ સામે આવ્યા. બેઠકનું વાતાવરણ તંગ બનતા લોકોમાં પણ રોષ ફેલાયો. વાંકાનેર ગામની ગ્રામસભા ચર્ચાનો વિષય બની કે જ્યાં ઘટનાને લઈ હવે ગામમાં અનેક તર્ક અને વિતર્કને લઈ ચર્ચાઓ તેજ બની રહી છે. મહિલા સરપંચ હોવા છતાં પણ તેમના પતિ દ્વારા ત્યાં ઉગ્ર ભાષામાં વાતચીત કરવામાં આવતી હોવાના આક્ષેપ ગ્રામ લોકોએ કર્યા. ગ્રામ સભાની અંદર પ્રશ્ન પૂછતા તેઓ અકળાયા હતા અને ત્યારબાદ ગ્રામ લોકો અને મહિલા સરપંચના પતિએ આમને સામને આવ્યા. મામલો ગરમાયો અને ત્યારબાદ હવે આ ઘટનાને લઈ ભારે ગરમાવો ગામની અંદર જોવા મળી રહ્યો છે. સાથે જ ગ્રામ સભાની અંદર વિકાસના મુદ્દે ગ્રામ લોકોએ સવાલો ઊભા કર્યા તો સામે પત્ની એટલે કે મહિલા સરપંચ બોલવાના બદલે તેમના પતિ પણ અહીંયા સભાની અંદર ઉગ્રતાથી જવાબ આપતા જોવા મળ્યા અને આ દ્રશ્યો પણ અત્યારે હાલ ખૂબ ચર્ચામાં છે. હું વાંકાનેર ગામનો જાગૃત નાગરિક છું અને આજે 5/6/2026ના રોજ ગ્રામસભા યોજાયેલી. તેની અંદર હું મારા ગામના જે રજૂઆત કરવાની હોય તે અંગે હું ગ્રામસભામાં જોડાયેલો અને મારી સાથે બીજા 70 થી 80 લોકો પણ જોડાયેલા. ત્યારે મેં મારા ગામની અંદર જે વાંકાનેરમાં જે સ્થાનિક તળાવ આવેલું છે તેની અંદર ગટરનું ગંદુ પાણી અટેચ કરેલું હોય તે અંગે ટૂંક સમયની અંદર ચોમાસું આવતું હોય ને તે અંદર મેં રોગચાળો ફેલાય તો સતત જવાબદારી કોની હોય તેવી રજૂઆતો કરતા મહિલા સરપંચ સાઈ જઈને મને એવું કીધેલું કે ભાઈ તારે જઈ જવું હોય તો જા, તારેથી જે થાય કરી લે, અને મારી પર હાથ પણ ઉગાડેલો. મને એવું પણ કીધેલું કે તને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશું. જો વાંકાનેર ગામની અંદર આ જ રીતના તમામ વહીવટો જ મહિલા સરપંચને તેઓના પતિ દ્વારા જ જો કરવામાં આવતા હોય તો પછી ગામ સભા કરવાનો કોઈ મતલબ જ નથી થતો. પછી ગામ સભા રાખવાની કોઈ મિનિંગ જ નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.